ત્રિકમ કાકાએ ભેળ દઈ દીધી. એને તો હજી કપા ઊભો છે, ક્યાંથી ભેળ નથી પાડી એને. આ તો સાંજે વગર બાપાને ત્રિકમ કાકા એના ફળીએ કંઈક ધડ વસડે વગર બાપા પૂછું છું. એમાં શું થયું, 10-12 દી પહેલા વગર બાપા અહીંયા ત્રિકમ કાકાની ખેતરની મોરથી નીકળાય છે બકરા લઈને. એનો ખીજડા પાસે થોડુંક સીંડા જેવું છે, સમજાઈ ગયું, શેર જેવું રાખ્યું છે એમ જવા હાટુથી. તે ત્યાંથી 1-2 બકરા હાળા ઘરી જાય. અહીંયા ખીજડા પાસે એને ગુવાર ને ભીંડો ને એવું બધું વાવ્યું છે. તો બકરા કુરકુર કુરકુર કરીને ઉપરથી ખાઈ જાય બધું. 2 દી હાલ્યું એટલે ત્રિકમ કાકાએ કીધું વઘડ બાપાને, બાપા બકરા એ કે અંદર ઘરી જાય છે, શાકભાજી ખાઈ જાય છે, થોડુંક ધ્યાન રાખો ને. તો કે ઢોર છે એને થોડી ખબર પડે કે એ થોડું માણસ છે. પછી તો એવડા મોટા માણસને ત્રિકમ કાકાએ શું કહે એટલે એને ત્યાં નાખી દીધું બાવળિયું કાપીને જડ્યું આડું. તો બકરા રહેવા દઈએ, એ ફૂળા ને બધી કુરકુર કુરકુર કરીને તો અંદર માથા મારીને અંદર ઘરી જાય ને શાકભાજી ખાઈ જાય. પછી ત્રિકમ કાકાએ આઈડિયો કર્યો કે આ અમને સાંડે. એટલે પછી એક ડોલ રાખી, જેવું બકરું અંદર આવે ને એટલે અંદર આમ ખાસામાં લઈ જાય, બકરાને દોઈ લે. 2 બકરા રોજ આવે, 2 બકરા રોજ દોઈ લે. દૂધ અહીં કાકીને આપે, કાકી રાજી થઈ ગઈ. આવું 3 દી હાલ્યું. તો 1 દી એ ભાળી ગયા, ત્યાં તો બકરી દોઈ લે છે. એટલે એ કાલે સાંજે ત્રિકમ કાકાને ઠપકો દેવા આવ્યા હતા કાકીને. આમ તો ત્રિકમ કાકાને શું ઠપકો દે, આવું કરે છે ત્રિકમ. એટલે એ ડખો હતો. બીજું એને ભેળ નથી દીધી, હજી તો કપા ઊભો છે, ઝીણા ઝીણા ઝીંડવા આવે છે, પાણ ચાલુ છે.